જય સિયારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે છે ને રસોઈમાં છે ને બર્ગર બનાવવાના છે. એટલે જો બધું મનોજ બર્ગર લઈ આવ્યા છે. આમાં ચીઝ છે, આમાં મેયોનીઝ છે, અને જો આ લસણ ને એ બધું ખોલી લીધું. પીઝા સોસ ઘરે જ બનાવવાનો છે, અને આલુ ટિક્કી બનાવવાની છે, એટલે બટેટા ફોલી નાખ્યા છે. જો પીઝા સોસ બની ગયો છે, અને આલુ ટિક્કી બને છે, અને આનંદની એ જો ટમેટા, ડુંગળી અને કાકડીની સ્લાઈસ બનાવી નાખી છે. અને જો આવી રીતના આલુ ટિક્કીને તરવાની છે. સેલો ફ્રાય પણ કરી શકો તમે, પણ આવી રીતના એ કરી શકો. જો પેલા આવી રીતના બર્ગરના 2 ભાગ પાડી લેવાના. પછી આમાં જો બટર લગાડી, માખણ અથવા તો બટર આવી રીતના કડક શેકી લેવાના. પેલા આમાં પીઝા સોસ લગાડી દેવાનો, પછી મેયોનીઝ, પીઝા સોસ ને મેયોનીઝ લગાડીને પછી આલુ ટિક્કી મૂકી દેવાની છે. અને પછી જો કાકડી, ટમેટા અને ડુંગળી એની સ્લાઈસ મૂકવાની છે, એટલે છોકરાઓને મજા આવી જાય. પછી આમાં ટમેટો સોસ લગાડી એક બાજુ એ ઉપરથી ચીઝ. જો હવે આમાં ચીઝ ખમણી નાખવાનું ઉપરથી. છોકરાઓને ફૂલ ચીઝ વાળામાં મોજ જ પડી જાય. પછી જો મસ્ત મજાનો બર્ગર બનીને તૈયાર થઈ ગયું છે. હાલો છોકરાઓ જમવા. અને આ જો હવે 3 છોકરાઓ બેસી ગયા છે બર્ગર ખાવા મસ્ત મજાના. કેવા બન્યા ઈ કેજો. બહુ મસ્ત બન્યા ને? તો વાંધો નહીં, તો મહેનત વસૂલ. પછી જો પીઝા બનાવી નાખ્યા હતા મસ્તના. બર્ગર બનીને રેડી.